So, which one is it? Sorry? Are you a big guy that gets all little? Or a little guy that sometimes blows up large? You know, I'm not even sure. You got somewhere to go? Stark Tower. No. Yes. I'd expect some confusion of the mind since your body's kind of all over the place. But it has to be one or the other. I know where I can do the most good, but it's where I can do the most harm. Well, that's no different than anybody else. Me, I'm here in Jersey where I can't do much of either. And since I'm not likely to move on from this placement, you may as well pilfer my ride. I don't know which way to go. Your mind's already made up, son. The rest of you will follow. એક બહુ નાનકડો સવાલ પૂછું દોસ્ત, તમે લાઈફમાં ખરેખર આગળ વધવા માંગો છો કે પછી પરિસ્થિતિ જોઈને નાના થઈ જાઓ છો? મોટાભાગના લોકોને તકલીફ એ નથી કે એમનામાં તાકાત નથી, તકલીફ એ છે કે જ્યારે લાઈફમાં કોઈ મુશ્કેલી આવે છે ને ત્યારે સેફ રહેવા માટે, લોકોની વચ્ચે ફિટ થવા માટે કે વાવા મેળવવા માટે તેઓ ખુદને નાના કરી નાખે છે. લોકોને ગમવા માટે પોતાની જાતને દબાવી રાખવીને એને વિનમ્રતા ના કહેવાય, એને ગુલામી કહેવાય. તમે તમારા એવા રૂપને વફાદાર થઈને જીવી રહ્યા છો જે ક્યારે અસલી હતું જ નહીં. યાદ રાખજો, સુખ અને દુઃખ, સારું ખરાબ આ બધું જ હકીકત નથી. આ બસ આપણી વિચારવાની રીત છે. જે એક વળાંક સામાન્ય માણસને તોડી નાખે ને એ જ વળાંક એક સાચા યોદ્ધાને જન્મ આપે છે. એટલે સવાલ એ નથી કે તમારી સાથે શું થઈ રહ્યું છે, સવાલ એ છે કે તમે એ પરિસ્થિતિને શું અર્થ આપી રહ્યા છો. જો તમારો હેતુ બસ સેફ રહેવાનો અને લોકોની નજરમાં સારા બનવાનો હશે ને તો જિંદગી ગમે તેટલી તકો આપશે તોય તમે છુપાઈને નાના જ રહેશો. લોકો ક્યારે લાઈફમાં આગળ એટલા માટે નથી વધી શકતા કારણ કે એમનામાં ખોટા સાબિત થવાનો કે લોકો શું કહેશે એનો ડર હોય છે. જો ખરેખર આઝાદ થવું હોય ને તો એ કરવાનું શરૂ કરો જે સાચું છે, એ નહીં કે જે લોકોને ગમે છે. તમારી તાકાત કોઈ પ્રોબ્લેમમાં નથી છુપાયેલી, તમે બસ એ તાકાતનો ઉપયોગ દુનિયાથી છુપાવવા માટે કરી રહ્યા છો. લોકોના ઓપિનિયનમાંથી બહાર નીકળો અને ખુમારીથી પોતાના રસ્તે આગળ વધો.